ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે રજા છે, એટલે ચૂલા પર આપણે ખાવાનું બનાવીએ છીએ. જો અહીંયા કુકરમાં મૂક્યા છે અમે લોકોએ તુવેરના બાખરા. અમે તો બાખરા જ કહીએ, ખબર નહીં તમે લોકો શું કહો છો તે. તો બાખરાને વઘારવા માટે કરી પત્તા તોડ લઈએ. ઇન્સ્ટન્ટ જ તોડવાના છે. ચૂલા પર બનાવવાનું એક બીજું બી રીઝન છે કે ગેસના સિલિન્ડર હવે જલ્દી બુક નહીં થતા. એના માટે રજા હોય ત્યારે અમે લોકો ચૂલા પર બનાવી લઈએ છીએ. અહીંયા સરસ મજાના આપણા તુવેરના બાકરા બફાઈ ગયા છે. હવે આપણે એને વઘાર લઈએ. બાકરા વઘારવા માટે આપણે ફૂલ તૈયારી કરી દીધી છે. અહીંયા લસણ ને આદુને મરી વાટેલું છે, કેરી, ડુંગળી, ટામેટું, મરચાં ને કરી પત્તા. કેરી એટલે નાખવાની કે લીંબુ બી હવે મોંઘા થઈ ગયા છે, એટલે કેરીવાળા બી મસ્ત લાગે. ઉનાળામાં તો કેરીઓ જ ખાવાની. અહીંયા આપણે બાકરા વઘારી દીધા છે. બાકરાથી હવે મકાઈના રોટલા બને છે. અને મકાઈના રોટલા અમારે આ દેખાય ને કલેડું એટલા મોટા મોટા કરવાના છે. જો અહીંયા તૈયાર છે લંચ. બાકરા અને રોટલા જો બધા ખાય છે. આપણે તો ઠોઠા નહીં, આપણે તો બાકરા જ. તો ચલો હવે હું બી ખાઈ લઉં. આ લોકો કઈક ફેક દેખેલો છે એ રીલમાં, એટલે હાથ ગોરો કરે છે. હું નાખ્યું છે બેકિંગ સોડા, કોલગેટ, બેકિંગ સોડા, કોલગેટ, બેકિંગ સોડા, લીંબુ અને શેમ્પુ. ક્લિનિક પ્લસ. પાછા અમે લોકો તૈયાર થઈ ગયા છે બજાર જવા માટે. રજા એટલે થોડી વારે બજાર જયા જ કરવાનું, જ્યાં સુધી લગ્ન ના આવે ત્યાં સુધી. એટલે આજે પાછી અમારી સવારી તૈયાર થાય છે. સેમ અમે 3 લોકો જ છીએ નવરા ઘરે, એટલે અમે 3 જ જઈશું. તો આજે થોડું ક્લાઉડી છે એટલે સારું લાગે છે, બહુ તાપ નહીં લાગતો. તો અમારું રંગરૂપ એવું ને એવું રહેશે. જો મસ્ત છે ને. હા ભાઈ મારાથી કંટાળી ગયા છે. હવે મને એવું કહે છે, મને કંઈ ગમતું નહીં ને, એટલે એવું કહે છે કે જાઓ તમે હવે. એક આ ભાઈ બી હવે મને કશું નહીં બતાડતા. બસ નિરાશ થઈને પાછા ઘરે જઈએ છે. કશું ના મળ્યું મારી પસંદનું. તો હવે જોઈએ, બીજું હવે એવું હશે તો બરોડાથી લઈ લઈશું. હવે ઘરે જઈએ છીએ. તો આજે શોપિંગમાં તો મજા ના આવી, પણ ડિનરમાં મજા આવશે, કેમ કે આજે છે પાણીપુરી અને ભૂંગળા બટાકા બંને છે. તો પહેલા ખાઈશું પાણીપુરી. બધી પટાઈ દો પેલા. હું તો ભૂંગળા બટાકા સુધી પહોંચી જ ના શકી. કઈ નહીં, કાલે ખાઈ લઈશું. હું તો વાસી ખાઈ લઉં છું, મને એવું કશું નહીં. જો આઈ રહ્યા છે, અને એક પેકેટ તો આવી રહ્યું, એટલે એક જ પેકેટ ખાલી પૂરીનું પૈકી. ચાલો તો ગાઈસ, મને માથાઓ આનાથી દંડો પણ માથામાં બહુ જ રડવું આવ્યું. બહુ સોલિડ વાગ્યું ઓકે ને, બહુ રડવું આવ્યું ઓકે. હું માથામાં બાઈક દંડો હતો.
થોડું થોડું નીચે ગયું છે. નહીં લીધું ચોરાવી શું થઈ ગયા નહીં. એકચ્યુઅલમાં થયું હતું એવું કે ઊભું પોતું ભગવતી નીચવીને મારવા માટે નીચે જ કરતી હતી, તો દંડો એનો ઉપર પંખામાં અડ્યો, પંખાની પાંખથી સીધું મારા માથામાં દંડો ભાંગી ગયો જોશથી. એટલો જોશથી વાગ્યો કે બહુ રડવું આવી ગયું. હજુ બી દુખે છે માથામાં. બસ આ જ થઈ ગયું, એન્ડિંગ આવી થઈ ગઈ સાવ ગઈ. તો દિવસની સ્ટાર્ટિંગ તો બહુ મસ્ત થઈ હતી, એન્ડિંગ રડવા સાથે થઈ હતી. બહુ દુખે છે. તો સૂઈ જાઓ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.